વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દક્ષિણ ભારત આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજીમાં લોકો વાળ કેમ કપાવે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભારત વર્ષમાં આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી, જેને આપણે વેંકટેશ બાલાજીના નામથી ઓળખીએ છીએ, એ અતિશય પવિત્ર સ્થાન આવેલું છે. અને કહેવાય છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત એ સ્થાનની યાત્રા કરે છે, ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એઓ એ સ્થાનમાં પોતાના માથાના વાળ મૂકીને આવે છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાઈ, તિરુપતિ બાલાજીમાં બધા લોકો વાળ કેમ કપાવે છે? તો આ સંબંધમાં ભવિષ્ય ઉત્તર પુરાણમાં તથા વેંકટાચલ મહાત્મયમાં, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં એક કથા આવે છે. કથા એવી છે કે એક સમયે મનુ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને એ અશ્વમેધ યજ્ઞમાં જ્ઞાન ગોષ્ઠી દરમિયાન બધા જ ઋષિ મુનિઓ એક વાત પર, કોઈ પણ નિર્ણય પર આવી શકતા ન હતા. અને એ વાત હતી કે ત્રિલોકીના ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? કેટલાક લોકો ભગવાન શંકરને, કેટલાક ભગવાન વિષ્ણુને અને કેટલાક બ્રહ્માજીને શ્રેષ્ઠ માનવા લાગ્યા. અને એને માટે શાસ્ત્રોના પ્રમાણ પણ આપવા લાગ્યા. પરંતુ છતાં પણ એ લોકો કોઈ નિર્ણય કરી ન શક્યા. એટલે બધા જ ઋષિ મુનિઓએ ભેગા થઈને ભૃગુ ઋષિને કહ્યું કે હે ઋષિ, તમે જાઓ અને ત્રિલોકીના આ ત્રણેય દેવતાઓની પરીક્ષા કરી આવો, જેથી આપણે વિદિત થાય કે આ ત્રણમાં શ્રેષ્ઠ કોણ છે. ઋષિઓએ ભૃગુ ઋષિને ભલામણ કરી એટલે ભૃગુ ઋષિ સર્વપ્રથમ સત્યલોકમાં આવે છે. સત્યલોકમાં બ્રહ્મદેવ બિરાજમાન છે. ભૃગુ ઋષિ બ્રહ્મદેવના પુત્ર છે, એટલે સહજ ભાવે ભૃગુ ઋષિએ પોતાના પિતાને પ્રણામ કરવા જોઈએ. પરંતુ પરીક્ષા લેવાને અર્થે ભૃગુ ઋષિ બ્રહ્મદેવને પ્રણામ નથી કરતા. એટલે બ્રહ્માજીને પોતાના પુત્ર ભૃગુની આ પ્રમાણેની અશિષ્ટ ક્રિયા જોઈ અતિશય ક્રોધ આવ્યો. પરંતુ એઓએ પોતાનો ક્રોધ મનમાં ને મનમાં દબાવી લીધો. એઓ ક્રોધાયમાન થઈ પોતાના પુત્રને શાપ આપવા માટે તૈયાર થયા. પરંતુ આત્મા વહી જાય તે પુત્ર. આ કહેવત પ્રમાણે પિતા પોતે જ પુત્ર રૂપે પ્રગટ થાય છે. એટલે બ્રહ્માજીએ પોતાનો ક્રોધ મનમાં ને મનમાં સમાવી દીધો છે. પરંતુ બ્રહ્માજીએ પોતાની ઉપર જે ક્રોધ કર્યો એ વાત ભૃગુ ઋષિથી છાની ન રહી અને એઓ ત્યાંથી જતા રહ્યા. અને જતા જતા બ્રહ્મદેવને શાપ આપતા જાય છે કે આજથી ધરાતલ પર કોઈ પણ વ્યક્તિ તમારી મૂર્તિ પધરાવશે નહીં. અને એને લઈને યજ્ઞની અંદર બ્રહ્માજીની પ્રધાનતા હોય, પરંતુ ભારત વર્ષમાં એક પુષ્કર ક્ષેત્રને બાદ કરતા કોઈ પણ સ્થાન પર બ્રહ્માજીનો શ્રી વિગ્રહ જોવા મળતો નથી.
એ પુષ્કરની અંદર પણ જે બ્રહ્માજીનો શ્રી વિગ્રહ છે એ પણ હમણાં 500 વર્ષ પહેલા જ પધરાવેલો છે, પરંતુ એ અતિશય પ્રાચીન નથી. ત્યારબાદ ભૃગુ ઋષિ જ્યાં ભગવાન શંકર નિવાસ કરીને રહેતા હોય છે એવા કૈલાસમાં આવે છે. ભૃગુ ઋષિનું પ્રાગટ્ય બ્રહ્માજી થકી થયું છે, તે જ પ્રમાણે ભગવાન શંકરનું પણ પ્રાગટ્ય બ્રહ્માજી થકી થયું છે. એટલે ભૃગુ અને ભગવાન શંકર પરસ્પર ભાઈ છે. પોતાના ભાઈ પોતાના ઘરે આવ્યા એટલે ભગવાન શંકર એમનું સ્વાગત કરવાને અર્થે સામે જાય છે, પરંતુ ભૃગુ ઋષિ કહે છે કે તમે તો વેદ વિરુદ્ધ આચરણ કરો છો. આ પ્રમાણે જ્યારે ભૃગુ ઋષિ દ્વારા પોતાની નિંદા થતી જોઈ ભગવાન શંકર ત્રિશૂલ લઈને એને મારવા માટે તૈયાર થાય છે, ત્યાં દેવી પાર્વતી એમને રોકી દે છે. ભૃગુ ઋષિ કૈલાસમાંથી વૈકુંઠ તરફ જાય છે, પરંતુ જતા જતા એવો ભગવાન શંકરને શાપ આપતા જાય છે કે આથી ધરાતલ પર કેવલ તમારું લિંગ જ પૂજાશે, પરંતુ તમારી મૂર્તિનું પૂજન ન થશે. એટલે તમે જોજો, ધરાતલ પર અમુક સ્થાનમાં જ ભગવાન શંકરના શ્રી વિગ્રહના મનુષ્યને દર્શન થતા હશે અને એમનું ત્યાં પૂજન થતું હશે. બાકી જાજી જગ્યાએ બધે જ ભગવાન શંકરના બાણનું જ પૂજન થાય છે, પરંતુ મૂર્તિનું પૂજન નથી થતું. ત્યારબાદ ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવે છે. વૈકુંઠમાં શેષ સૈયા પર શ્રીમદ નારાયણ ભગવાન સૂતા હોય છે. ભૃગુ ઋષિ ત્યાં આવે છે અને શ્રીમદ નારાયણના વક્ષસ્થળ પર સીધી લાદ જડી દે છે. કંઈ પણ કહ્યા મૂક્યા વગર ભૃગુ ઋષિ ત્યાં આવી શ્રીમદ નારાયણ ભગવાન સૂતેલા હોય છે તેના વક્ષસ્થળ પર લાત મારે છે. લાત વાગતા જ શ્રીમદ નારાયણ ભગવાન જાગી ઉઠે છે અને ઋષિને કહે છે કે હે ઋષિ, ક્ષમા કરજો, આપ શ્રી અહીં પધાર્યા એની મને જાણ ન હતી. ભૃગુ ઋષિને પોતાની શેષ શૈયા પર બેસાડે છે અને ભગવાન શ્રીમદ નારાયણ એમના પગ દબાવવા લાગે છે કે હે ઋષિ, મારું વક્ષસ્થળ તો વજ્ર જેવું કઠોર છે અને તમારા ચરણ તો ખૂબ કોમળ છે, માટે તમારા ચરણની અંદર સતી થઈ હશે. આ પ્રમાણે કહી ભગવાન ભૃગુ ઋષિની સેવા કરવા લાગે છે અને ભૃગુ ઋષિ સમજી જાય છે કે પોતાનું અનિષ્ટ થવા છતાં પણ જેનામાં ક્રોધનો સંચાર નથી થયો એવા શ્રીમદ નારાયણ ભગવાન જ સર્વશ્રેષ્ઠ દેવ છે. અને પછી ભૃગુ ઋષિ વૈકુંઠમાંથી મનુ મહારાજના યજ્ઞમાં આવે છે અને પોતે જે પ્રમાણે ત્રિદેવોની પરીક્ષા લીધી હતી એ બધી જ વાત ત્યાં કહે છે અને બધાને કહે છે કે 3 પ્રધાન દેવતાઓમાંથી શ્રીમદ નારાયણ ભગવાન જ શ્રેષ્ઠ છે. હવે ભૃગુ ઋષિએ લાત તો મારી દીધી, ભગવાને ભૃગુ ઋષિના આ અનાચાર પર કંઈ પણ પ્રતિક્રિયા કરી નહીં, પરંતુ દેવી લક્ષ્મી પોતાના સ્વામીનું આ પ્રમાણે અપમાન થતું જોઈ અતિશય ગ્લાનિ પામી ગયા અને વૈકુંઠ લોકનો ત્યાગ કરી એવો ધરાતલ પર આવી જાય છે. આમ જોવા જોઈએ તો ભૃગુ ઋષિ માતા લક્ષ્મીના પિતા પણ થાય છે. શ્રીમદ ભાગવતમાં આ કથા આવે છે કે દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય ભૃગુ ઋષિ થકી થયું છે અને ભૃગુ ઋષિએ સામું ચાલીને પોતાના ઘરે પુત્રી રૂપે પ્રગટ થયેલા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુને સમર્પિત કરેલા છે. અર્થાત કે એમના લગ્ન ભગવાન વિષ્ણુની સાથે કરાવી દીધા. હવે પોતાના પિતાએ પોતાના સ્વામીનું અપમાન કર્યું એ પુત્રી કેવી રીતના બરદાસ્ત કરી શકે, અને પોતાના સ્વામી પણ એ સંબંધમાં કંઈ પણ કરવા તૈયાર નથી. એટલે દેવી લક્ષ્મી અતિશય ઉદ્વિગ્ન પામી વૈકુંઠ લોકનો ત્યાગ કરી ધરાતલ પર આવે છે અને ધરાતલ પર અત્યારે જે કોલ્હાપુર નામનું સ્થાન છે એ સ્થાનમાં આવી એવો તપસ્યા કરવા લાગે છે. પેલી બાજુ વૈકુંઠ લોકમાંથી દેવી જતા રહ્યા છે એટલે શ્રીમદ નારાયણ ભગવાન પણ શોકાતુર થઈ ગયા છે.
અને એવો પણ વૈકુંઠ લોકનો ત્યાગ કરી દક્ષિણ ભારતમાં અત્યારે જે વેંકટાચલ નામનો પર્વત છે, જેને આપણે તિરુપતિ કહીએ છીએ, એ વેંકટાચલ પર્વત પર આવીને તપસ્યા કરવા લાગે છે. ઘણા મહિના પર્યંત શ્રીમદ નારાયણ ભગવાન સુધા અને પીપાસાનું કષ્ટ સહન કરી તપસ્યા કરતા રહે છે અને શ્રીમદ નારાયણ ભગવાનના આખા શરીરની ઉપર રાફડા ભાજી જાય છે. શ્રીમદ નારાયણ ભગવાન વેંકટાચલ પર્વત પર જે ગુફાની અંદર બેસીને તપસ્યા કરતા હતા, એ ગુફાની પાસે નિત્ય એક ગાય આવી શ્રીમદ નારાયણ ભગવાનનો પોતાના દૂધથી અભિષેક કરી જતી હતી. નિત્ય આવી રીતના ગાય આવે અને ભગવાન જે સ્થાન પર બેઠેલા હોય તે સ્થાન પર આવી એ ઉપરથી શ્રીમદ નારાયણ ભગવાનનો અભિષેક કર્યો. હવે આ બાજુ પેલો જે ગાયનો માલિક હતો એ વિચાર કરવા જાય છે કે ગાયોના ઝુંડમાંથી એક ગાય છૂટી પડીને ક્યાં ચાલી જાય છે. એક દિવસ એને પીછો કર્યો અને પીછો કરતા કરતા એ પેલી ગુફા પાસે આવ્યો અને ગુફા પાસે આવી એને જોયું તો ગાય જે છે એ ગુફાની ઉપર એટલા છિદ્રમાંથી દૂધ વરસાવી રહી છે. પેલો ગોવાળ એ ગુફાની અંદર પ્રવેશ કરે છે અને એ પ્રવેશ કરતા જુએ છે કે કોઈ એક મોટો રાફડો બાજી ગયો છે અને એ રાફડાની ઉપર પેલી ગાય જે છે એ દૂધની ધારા સ્રવિત કરે છે. ગોવાળે કુતૂહલવશ પોતાની લાકડી દ્વારા એ રાફડા પર પોતાની લાઠી ચલવી. થોડી વખત લાઠી ચલવી ત્યાં એણે જોયું કે રાફડામાંથી તો રક્તની ધારા વહી છે. ઝટપટ એણે માટી હટાવી અને માટી હટાવીને જોયું તો ત્યાં એક અતિશય નયનરમ્ય પુરુષ ધ્યાનમાં લીન છે અને એના મસ્તક પરથી લોહીની ધારા નીકળી રહી. પેલા ગોવાળે લાઠી મારી એટલે એ લાઠી શ્રીમદ નારાયણ ભગવાનના મસ્તક પર લાગે છે અને એમાંથી રક્ત નીકળવા લાગે છે. એવા સમયમાં એ સ્થાન પર ફરતી ફરતી એક કન્યા આવે છે, જે કન્યાનું નામ હોય છે નીલા દેવી, જેને નીલ વસ્ત્ર ધારણ કરેલા હતા. અને એ આવીને જુએ છે તો એક પુરુષના મસ્તક પરથી રક્ત વહી રહ્યું છે. આજુબાજુ કોઈ વસ્તુ હતું નહીં એટલે ઝટપટ એ પોતાના સુંદર વાળમાંથી એક લઠ તોડે છે અને એ લઠ શ્રીમદ નારાયણ ભગવાનના ઘાવની ઉપર મૂકી દે છે, જેથી શ્રીમદ નારાયણ ભગવાનના ઘાવમાંથી રક્ત વહેવાનું બંધ થઈ જાય છે. આ નીલા દેવી પણ શ્રીમદ નારાયણ ભગવાનની અનન્ય ભક્ત હતી અને એ નીલા દેવીએ ભગવાનના ઘાવની ઉપર પોતાના વાળ કાપીને મૂકી દીધા અને એની આ પ્રમાણેની સેવા જોઈ શ્રીમદ નારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થઈ ગયા. પછી તો શ્રીમદ નારાયણ ભગવાને પોતાનો પરિચય આપ્યો. નીલા દેવી જાણી ગયા કે આ તો મારા આરાધ્ય દેવ છે. એવો શ્રીમદ નારાયણ ભગવાનના ચરણમાં પડી જાય છે. એ વખતે શ્રીમદ નારાયણ ભગવાન એને આશીર્વાદ આપતા કહે છે કે યે નરહા કેશદાનમ મે વેંકટાચલ મંદિરે કરિષ્યંતિ ભક્તિ યુક્તઃ તેષામ કામાન દદામ્યહમ. અર્થાત કે જે ભક્તો આ વેંકટાચલના મંદિરમાં ભક્તિથી પોતાના વાળ અર્પણ કરશે તેમના મનના બધા જ મનોરથ હું પૂર્ણ કરીશ, એની બધી જ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને નીલા દેવીને આશીર્વાદ આપ્યા અને એને લઈને આજે પણ જે પણ કોઈ ભક્ત વેંકટેશ બાલાજી જાય છે ત્યાં પોતાના
મનોરથની સિદ્ધિને અર્થે એ પોતાના માથાના વાળ મૂકીને આવે છે. આ પ્રમાણેની કથા ભક્તો ભવિષ્ય પુરાણ અને વેંકટાચલના ઇતિહાસની અંદર જોવા મળે છે. તમે બધા પણ જ્યારે તિરુપતિ બાલાજી જાઓ ત્યારે તમે પણ તમારા કેસનું દાન કરીને આવજો. કેવલ કેસનું દાન કરશો ને તો પણ શ્રીમદ નારાયણ ભગવાનની કૃપાથી તમારા બધા મનોરથ થશે. માતાઓ અને બહેનો તો પોતાના વાળ મુંડાવી ન શકે, પરંતુ એઓએ પણ પોતાના વાળમાંથી 2-4 લટો કાપી ત્યાં મૂકીને આવવાની છે. જો તેઓ આટલું પણ કરશે ને તો એઓની પણ બધી જ કામનાઓ પૂર્ણ થશે. આ પ્રમાણે ભક્તો તિરુપતિ બાલાજીમાં લોકો વાળ મૂકીને કેમ આવે છે એ સંબંધી કથા શાસ્ત્રોની અંદર લખાયેલી તમારી સન્મુખ મેં વર્ણવી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.